નાણાં પંચ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેની રચના રાષ્ટ્રપતિ દ્વારા થઈ છે. ભારતના બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો સામેલ છે? અનુચ્છેદ 36 થી 51. ભારતના બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપવામાં આવી છે? અનુચ્છેદ 14. નીચેનામાંથી કઈ સમિતિએ મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી? સ્વરણસિંહ સમિતિ. ભારતના રાષ્ટ્રપતિ ખાલી જગ્યાની મદદ અને સલાહ પર કાર્ય કરે છે. વડાપ્રધાન અને મંત્રી પરિષદ. ભારતમાં નાણાં બિલમાં રાજ્યસભા વધુમાં વધુ કેટલો સમય વિલંબ કરી શકે? 14 દિવસ. બંધારણના અનુચ્છેદ 245 થી 255 કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કયા પ્રકારના સંબંધો સાથે સંબંધિત છે? વૈધાનિક અને કાયદાકીય. નીચેનામાંથી કયા દેશે ભારતની ન્યાયિક સમીક્ષાની વિભાવનાઓને સૌથી વધુ પ્રભાવિત કરી છે? યુએસ. નીચેનામાંથી કોણ ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. નીચેનામાંથી કઈ બાબત ભારતમાં ન્યાયિક સમીક્ષાને આધીન નથી? રાષ્ટ્રપતિની મહાભિયોગની કાર્યવાહી. 2025માં વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 22 એપ્રિલ. નીચેનામાંથી કયા દેશે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન કર્યું હતું? પાકિસ્તાન. નીચેનામાંથી કયા મિશનના ભાગરૂપે ભારત સરકારે માર્ચ 2025માં બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે 5 પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા? રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન. ભારતમાં અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? જૂન 2025. નીચેનામાંથી કોણ પેરા એથ્લેટિક્સ કોચ છે? તેમને એપ્રિલ 2025માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો? સત્યપાલ સિંહ. જાન્યુઆરી 2025માં ઉદ્ઘાટન કરાયેલ જેડ મોર ટનલ કાશ્મીર અને નીચેનામાંથી કયા પ્રદેશો વચ્ચેના જોડાણમાં સુધારો કરે છે? લદ્દાખ. ભારતના કયા રાજ્યએ પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણ ઉર્જા, જૈવ વિવિધતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં સમર્પણ સાથે કામ કરવા માંગતા યુવાનો માટે મુખ્યમંત્રી ગ્રીન ફેલોશિપ પ્રોગ્રામનો બીજો તબક્કો શરૂ કર્યો? તમિલનાડુ. 26 મે 2025ના રોજ ગુજરાતમાં નીચેનામાંથી કઈ એક્સપ્રેસ ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? સાબરમતી વેરાવળ વંદે ભારત. ગુજરાતમાં નીચેનામાંથી કયા સંગ્રહાલય ઉદ્ઘાટન જાન્યુઆરી 2025માં કરવામાં આવ્યું હતું? જે 2500 વર્ષના પુરાતત્વ ઇતિહાસને પ્રદર્શિત કરે છે? વડનગર પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલય. દાહોદમાં આદિવાસી આરોગ્ય સંભાળમાં યોગદાન આપવા બદલ નીચેનામાંથી કયા તબીબી વ્યવસાયિકને ગુજરાત ગરિમા પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યો છે? ડોક્ટર રાહુલ કુમાર પડવાલ. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા ભારતીય આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 42મો સુધારો. કયો મૂળભૂત અધિકાર ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને આ પ્રથા પર પ્રતિબંધ મૂકે છે? અનુચ્છેદ 17. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના અનુચ્છેદ 21A હેઠળ શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે? 86મો સુધારો. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ખાતરી આપે છે? અનુચ્છેદ 14. ભારતીય બંધારણના અનુચ્છેદ 75 મુજબ ભારતના પ્રધાનમંત્રીની નિમણૂક કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણની 7મી અનુસૂચિમાં 3 પ્રકારની વિધાનસભા યાદીઓ કઈ છે? સંઘ યાદી, રાજ્ય યાદી અને સંપત્તિ યાદી. કયા ભારતીય બંધારણના અનુચ્છેદો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો સાથે સંબંધિત છે? 256 થી 263. કયા ભારતીય બંધારણના અનુચ્છેદ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કાયદાકીય સંબંધો સાથે સંબંધિત છે? 245 થી 255. કયો અનુચ્છેદ સુપ્રીમ કોર્ટને રાજ્યો અને કેન્દ્રને સામેલ કરતા વિવાદો પર મૂળ અધિકાર ક્ષેત્ર આપે છે? અનુચ્છેદ 131. ભારતીય સંસદ દ્વારા ગ્રામ ન્યાયાલય બિલ ક્યારે પસાર કરવામાં આવ્યું હતું? 22 ડિસેમ્બર 2008. સપ્ટેમ્બર 2025માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર કયા શહેરમાં શરૂ થયું હતું? ન્યુયોર્ક સિટી. સપ્ટેમ્બર 2025માં શરૂ થયેલા ફિફા U-20 વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું? ચીલી. એપ્રિલ 2025માં કયા શહેરમાં 2025 IIHF મહિલા વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું? સેસ્કી બુડેજોવિચ, ચેકિયા. જૂન 2025માં પ્રકાશિત UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025માં 167 દેશમાંથી SDG સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલો છે? જે ટોચના 100માં તેનો
પહેલીવાર પ્રવેશ દર્શાવે છે. 99 ભારત દ્વારા પ્રસ્તાવિત અને યુએન દ્વારા અપનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025માં સ્વયં અને સમાજ માટે યોગ થીમ હેઠળ દેશભરમાં સામૂહિક યોગ સત્ર યોજવામાં આવ્યા હતા. તે ક્યારે યોજવામાં આવ્યા છે? 21મી જૂન. એપ્રિલ 2025માં કયા ભારતીય રાજ્યએ કેન્દ્ર સરકારને શ્રીલંકા પાસેથી કચ્છ દીવ ટાપુ પાછો મેળવવા માટે વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે? તમિલનાડુ. કેન્દ્રીય બજેટ 2025-26માં મુખ્યત્વે કયા પ્રકારની સંસ્થાઓમાં 50,000 અટલ ટિકરિંગ લેબ સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? સરકારી શાળાઓ. સપ્ટેમ્બર 2025માં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપો 2025નું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? અમદાવાદ ખાતે. 2025માં શરૂ કરાયેલ ગુજરાતની કઈ આરોગ્ય યોજના કર્મચારીઓ અને પેન્શનરોને 10 લાખનું કવર પૂરું પાડે છે? ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. ઓગસ્ટ 2025માં ગુજરાતના હાંસલપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ સુઝુકીનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ગ્લોબલ બેટરી ઇલેક્ટ્રોનિક વાહન લોન્ચ કર્યું. તેનું નામ શું છે? ઈ વિટારા. ભારતના નાના પંચની રચના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? અનુચ્છેદ 280. ભારતીય બંધારણનું આમુખ ભારતને ખાલી જગ્યા જાહેર કરે છે. એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્યને ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાનો નિર્દેશ આપે છે? અનુચ્છેદ 50. 42માં સુધારા દરમિયાન નીચેનામાંથી કોણ પ્રધાનમંત્રી હતા? ઇન્દિરા ગાંધી. ભારતના બંધારણ મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે શેના માટે જવાબદાર છે? લોકસભા માટે, જે ભારતના લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરે છે. નાણાકીય સત્તાઓ હેઠળ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા નિધિ નિયંત્રણ અંધાર્યા ખર્ચ માટે કરે છે? ભારતની આકસ્મિક નિધિ. રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળતી વખતે ઉપરાષ્ટ્રપતિના કાર્ય શું છે? રાષ્ટ્રપતિની બધી સત્તાઓનો ઉપયોગ કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોનું નિરાકરણ નીચેનામાંથી કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ. નીચેનામાંથી કયાને ભારતના કોઈ જિલ્લામાં ખેતીની જમીનના કેસ માટે મહેસૂલ અદાલત ગણવામાં આવતી નથી? મુન્સિફ. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાનો અધિકાર આપે છે? અનુચ્છેદ 32. 2025 સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન પરિષદ કયા દેશમાં યોજાવાની છે? બ્રાઝિલ. સપ્ટેમ્બર 2025માં વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? ટોક્યો ખાતે. 20 ઓગસ્ટ 2025ના રોજ ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ કાર્યક્રમમાં હાજરી આપવા માટે 22 દેશોના 175થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ કયા શહેરમાં ભેગા થયા હતા? નવી દિલ્હી, ભારત. ઓગસ્ટ 2025માં ભારતના વિદેશી હુંડિયામણ ભંડોળમાં લગભગ 9.3 અબજ ડોલરનો તીવ્ર ઘટાડો થયો હતો. આ ઘટાડા માટે નીચેનામાંથી કયું કારણ દર્શાવવામાં આવ્યું હતું? રૂપિયાને સ્થિર કરવા માટે આરબીઆઈનો હસ્તક્ષેપ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ મુજબ ભારતનું એસડીજી ઇન્ડેક્સ સ્કોર શું છે? 67. ભારતમાં કયા દિવસને દર વર્ષે તબીબી વ્યવસાયનું સન્માન કરવા અને ડોક્ટર બિધાનચંદ્ર રોયને યાદ કરવા માટે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 1 જુલાઈ. ઓગસ્ટ 2025માં કેન્દ્ર મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ 4600 કરોડના નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે કયા 3 રાજ્યો યજમાન બનશે? ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશ. સપ્ટેમ્બર 2025માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની અધ્યક્ષતામાં 5મી સત્તાવાર ભાષા પરિષદ ક્યાં યોજાઈ હતી? ગાંધીનગર, ગુજરાત. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયા ભારતીય શહેરને સૌથી સ્વચ્છ જાહેર કરવામાં આવ્યું છે? અમદાવાદ. ગુજરાતમાં જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાન નીચેનામાંથી કયા મુદ્દાઓ પર સરકારી યોજનાઓના કવરેજ અને જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? કેવાયસી અપડેટ્સ અને ડિજિટલ છેતરપિંડી નિવારણ. ભારતીય બંધારણના અનુચ્છેદના કયા જૂથમાં રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે? અનુચ્છેદ 36 થી 51. શિક્ષણના અધિકારનો મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ કરવા માટે કયો અનુચ્છેદ દાખલ કરવામાં આવ્યો હતો? અનુચ્છેદ 21A. મૂળભૂત ફરજોના સમાવેશ કરવા માટે 42માં સુધારા દ્વારા બંધારણમાં કયો નવો ભાગ ઉમેરવામાં આવ્યો? ભાગ 4A. નીચેનામાંથી કયો શબ્દ બંધારણના મૂળ આમુખમાં હતો? સમાજવાદી. અનુચ્છેદ 76 હેઠળ
એટર્ની જનરલની નિમણૂક અને તેમનો કાર્યકાળ અને મહેનતાનું કોણ નક્કી કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંત્રી પરિષદ એ રાષ્ટ્રપતિની સલાહકાર સંસ્થા છે? અનુચ્છેદ 74. રાજ્યને માર્ગદર્શન આપવાની કેન્દ્ર સરકારની સત્તા મુખ્યત્વે બંધારણના કયા ભાગ હેઠળ આવે છે? ભાગ 11. 1987માં ભારતીય સંસદ દ્વારા પસાર કરેલા કયા મહત્વપૂર્ણ ધારા હેઠળ લોક અદાલત સંસ્થાને વૈધાનિક દરજ્જો મળ્યો? કાનૂની સેવા સત્તાધિકારી નિયમ. નીચેનામાંથી કયો કેસ ભારતમાં જાહેર હિતની અરજીનો પ્રથમ નોંધાયેલ કેસ માનવામાં આવે છે? હુસૈનરા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ નીચલી અદાલતો સાથે સંબંધિત છે? અનુચ્છેદ 233 થી 237. ઇમ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025 માટે ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની સત્તાએ જાહેરાત કરવામાં આવી છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. 23 થી 27 જૂન 2025 દરમિયાન UN ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ ક્યાં યોજાયો હતો? લિલેસ્ટોર્મ, નોર્વે. ઓગસ્ટ 2025માં 500 થી વધુ વર્ષોમાં પ્રથમ વખત ફાટી નીકળેલો ક્રાસેનિકો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? રશિયા. 2025ના બજેટમાં નવા જાહેર કરાયેલા કપાસ ઉત્પાદકતા મિશનનો સમયગાળો કેટલા વર્ષનો છે? 5 વર્ષ. MSMEs ને ઇક્વિટી ફંડ પૂરું પાડવા માટે 2025માં શરૂ કરાયેલા આત્મનિર્ભર ભારત ફંડનું ભંડોળ કેટલું છે? 50,000 કરોડ. એપ્રિલ 2025માં ભારત સરકારે પાકિસ્તાન સાથેની કઈ જળસંધિ રદ કરી હતી? સિંધુ જળસંધિ. 16 ઓગસ્ટ 2025ના રોજ ભારતે અટલ બિહારી વાજપેયીની કઈ પુણ્યતિથિ મનાવી? 7મી પુણ્યતિથિ. ફાર્મા અને લેબટેક એક્સપો 2025 ગુજરાતના કયા શહેરમાં યોજાયું હતું? ગાંધીનગર. ગુજરાતમાં 79માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય સ્તરની ઉજવણી કયા શહેરમાં થઈ હતી? પોરબંદર. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2025-26 માટે શહેરી વિકાસ વિભાગને ફાળવવામાં આવેલું કુલ બજેટ કેટલું છે? 30,325 કરોડ. કયા સુધારા દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષમાં કરવામાં આવી હતી? 61મો સુધારો 1989. ભારતીય બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ભાગ XV. બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 148. કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો ન્યાયાલય દ્વારા બદલી શકાતા નથી, છતાં તે દેશના શાસનમાં મૂળભૂત છે? અનુચ્છેદ 37. નીચેનામાંથી કયું ભારતીય સંસદની અંદાજ સમિતિનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તેમાં લોકસભા દ્વારા ચૂંટાયેલા 30 સભ્યો હોય છે, જેમનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદાકીય વિષયોની વહેંચણી કઈ બંધારણીય અનુસૂચિ હેઠળ આપવામાં આવે છે? 7મી અનુસૂચિ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ પ્રધાનમંત્રી નેતૃત્વ હેઠળની મંત્રી પરિષદ સાથે સંબંધિત છે? અનુચ્છેદ 74. ગુજરાતમાં વિવાદના સૌહાર્દપૂર્ણ અથવા તો પરસ્પર સંમત સમાધાનમાં સફળ સાબિત થયેલ પ્રથમ લોક અદાલત સીબીનું સંગઠન કયા વર્ષે થયું હતું? 1982. ભારતીય બંધારણના અનુચ્છેદ 233 કઈ બંધારણીય સત્તા દ્વારા જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, પોસ્ટિંગ અને બઢતી સાથે સંબંધિત છે? ઉચ્ચ ન્યાયાલય સાથે પરામર્શ કરીને રાજ્યના રાજ્યપાલ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ હાઈકોર્ટને ન્યાયિક સમીક્ષા હેઠળ ચોક્કસ રીટ જારી કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 226. કયા ગ્રીક ટાપુએ ફેબ્રુઆરી 2025માં વારંવાર આવતા ભૂકંપના કારણે સંભવિત જ્વાળામુખીની પ્રવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરી છે? સેન્ટોરીની. 2025માં કોને નોર્વે ચેસ ટુર્નામેન્ટનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો? મેગ્નસ કાર્લસન. 2025માં યોજાનારા 80માં UN જનરલ એસેમ્બલી સ્થાપનાની પ્રમુખ તરીકે કોણ ચૂંટવામાં આવ્યું? એનાલિના બેરબોક. 2025માં 16મી એશિયન ચેમ્પિયનશિપમાં કયા ભારતીય શૂટરે પુરુષોની સ્કીટમાં સુવર્ણ ચંદ્રકના દુકાળનો અંત લાવ્યો? અનંતજીત સિંહ નારુકા. 15 ઓગસ્ટ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી? લાલ કિલ્લો, દિલ્હી. કેન્દ્ર બજેટ 2025માં જાહેર કરેલા
પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ કેટલા જિલ્લાઓ આવરી લેવામાં આવશે? 100. 2025માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ કઈ તારીખ ઉજવવામાં આવ્યો હતો? 31 મે. 2025માં હિમાલય હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું? ઉધમપુર જિલ્લામાં. ગુજરાત બજેટ 2025-26માં નાણાકીય વર્ષ 2025-26 માટે કેટલી કર રાહતની ઘોષણા કરવામાં આવી છે? 148 કરોડ. 2025-26માં વિકસિત ગુજરાત ફંડ માટે કેટલી રકમ ફાળવવામાં આવી? 50,000 કરોડ. ભારતીય નાણાં પંચ કઈ બંધારણીય જોગવાઈ હેઠળ આવે છે? અનુચ્છેદ 280. અનુચ્છેદ 18 હેઠળ કઈ શ્રેણીના પુરસ્કારોને મંજૂરી છે કારણ કે તેમને ખિતાબ તરીકે ગણવામાં નથી આવતા? શૈક્ષણિક અને લશ્કરી પુરસ્કારો. 92માં સુધારા અધિનિયમ 2013 એ 8મી અનુસૂચિમાં 4 ભાષાઓ ઉમેરી તો કુલ ભાષાઓની સંખ્યા કેટલી થઈ? 22. LM સિંઘવીએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતના બંધારણમાં કયા પ્રકારની જોગવાઈઓ તરીકે વર્ણવ્યા હતા? જીવનદાયી જોગવાઈઓ. ભારતીય બંધારણના ભાગ 5માં કયા અનુચ્છેદો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીઓ સહિત કેન્દ્રીય કારોબારી સંબંધિત જોગવાઈઓ પ્રદાન કરે છે? અનુચ્છેદો 52 થી 78. ભાગ 11માં અનુચ્છેદો 256 થી 263 કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કયા પ્રકારના સંબંધો વિશે દર્શાવે છે? વહીવટી સંબંધો. રાષ્ટ્રપતિ પદ માટે લાયક બનવા માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. 1980માં કયા કેસમાં સંસદીય સુધારાઓ સામે મૂળભૂત માળખાના સિદ્ધાંતને સમર્થન આપીને ન્યાયિક સમીક્ષાને મજબૂત બનાવવામાં આવી હતી? મિનર્વા મિલ્સ કેસ. અનુચ્છેદ 233ની જોગવાઈઓ હેઠળ સંબંધિત હાઈકોર્ટ સાથે પરામર્શ કર્યા પછી રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, પોસ્ટ અને બઢતી આપવાના કાર્ય કોણ કરે છે? રાજ્યપાલ. ભારતીય કાયદા હેઠળ કયા પ્રકારની શ્રેણીના ગુનાઓ સામે કાર્યવાહી માટે લોક અદાલતોને અધિકાર ક્ષેત્ર નથી? માંડવાળ પાત્ર ન હોય તેવા. ઓગસ્ટ 2025માં થાઇલેન્ડ યુદ્ધ વિરામ કરાર પર સર્વસંમતિ પર પહોંચ્યું અને તેને કયા દેશ સાથેની તેની વહેંચાયેલ સરહદ પર તમામ સશસ્ત્ર સંઘર્ષો બંધ કરવાનું સૂચન આપ્યું? કંબોડિયા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની 25મી હેડ્સ ઓફ સ્ટેટ કાઉન્સિલ મીટિંગ SCO તિયાનજિન સમિટ 2025નું આયોજન કયા દેશ કરી રહ્યો છે? પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના. ફેબ્રુઆરી 2025માં રવાન્ડા સમર્પિત M23 બળવાખોરોએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના કયા શહેર પર કબજો કર્યો? બુકાવો. કેન્દ્રીય બજેટ 2025-26ને સમાવેશી વિકાસ પર કેન્દ્રિત કરીને કયા કેન્દ્રીય વિષય સાથે રજૂ કરવામાં આવ્યું હતું? સબકા વિકાસ. 2025ના ટકાઉ વિકાસ અહેવાલમાં વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિનો ક્રમાંક કેટલો છે? 99. મે 2025માં નીચેનામાંથી કયા રાજ્યએ 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કર્યું? બિહાર. 15 ઓગસ્ટ 2025ના રોજ તાજેતરમાં શરૂ કરાયેલું મિશન સુદર્શન ચક્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતના મહત્વપૂર્ણ સંસ્થાનોને સુરક્ષિત કરવા. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત તપાસ કરવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત સરકારે રચેલી સમિતિના વડા કોણ છે? રંજના દેસાઈ. 3 જુલાઈ 2025ના રોજ NSE દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર કયું રાજ્ય 1 કરોડથી વધુ નોંધાયેલા શેરબજાર રોકાણકારો ધરાવતું ભારતમાં ત્રીજું રાજ્ય બન્યું છે? ગુજરાત રાજ્ય. ફેબ્રુઆરી 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરેલી કઈ ગુજરાત નીતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી માટે પ્રોત્સાહનો આપવા સાથે વૈશ્વિક સંસ્થા કેન્દ્રોને પ્રોત્સાહન આપે છે? ગુજરાત GCC નીતિ 2025. ભારત બંધારણની નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ સંઘ લોક સેવા આયોગ એ પોતાનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવો જરૂરી છે? અનુચ્છેદ 323. ભારતનું ચૂંટણી પંચ પ્રથમ વખત કયા વર્ષમાં બહુસભ્ય સંસ્થા બન્યું? 1989. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્યને ગ્રામ પંચાયતોનું આયોજન કરવાનો નિર્દેશ આપે છે? અનુચ્છેદ 40. અમે ભારતના લોકો શબ્દ સમૂહ નીચેનામાંથી કયા મૂળભૂત બંધારણીય સિદ્ધાંતોને વ્યક્ત કરે છે? લોકપ્રિય સાર્વભૌમત્વ. ભારતના રાષ્ટ્રપતિ મુખ્યત્વે કઈ બંધારણીય સંસ્થાની સલાહ પર કાર્યકારી સત્તાઓનો ઉપયોગ કરે છે? પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદ. ભારતીય બંધારણની નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ સંસદના સત્રમાં ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવા માટે અધિકૃત છે? અનુચ્છેદ 123. ભારતીય બંધારણના
નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું ન હોય ત્યારે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે? અનુચ્છેદ 213. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ ઉચ્ચ અદાલતોને મૂળભૂત તેમજ અન્ય કાનૂની અધિકારોના અમલ માટે રીટ જારી કરવાની સત્તા આપે છે? અનુચ્છેદ 226. સત્ર અદાલતમાં અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે હાઈકોર્ટ દ્વારા નીચેનામાંથી કયા અધિકારીઓની નિમણૂક કરી શકાય? અધિક અને મદદનીશ સત્ર ન્યાયાધીશો. ફોજદારી કાર્યવાહી સંહિતા હેઠળ આજીવન કેદ અથવા તો મૃત્યુદંડની સજાને પાત્ર ગુનાઓનો કેસ ચલાવવાનો મૂળભૂત અધિકાર ક્ષેત્ર કઈ અદાલત પાસે છે? સેશન્સ કોર્ટ. 2025માં રોહિંગા શરણાર્થી કટોકટી ફરી હેડલાઇન્સમાં આવી હતી કારણ કે બાંગ્લાદેશ અને નીચેનામાંથી કયા પાડોશી દેશો વિવાદાસ્પદ પ્રત્યાવર્તન યોજનાઓ પર ચર્ચા કરી? મ્યાનમાર. 2025માં નીચેનામાંથી કઈ આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન અને યુએઈના સ્થળો પર કરવામાં આવ્યો હતો જેમાં ટોચની ઓડીઆઈ ટીમો ફીચર કરવામાં આવી? આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025. વૈશ્વિક જોખમો અહેવાલ 2025 નીચેનામાંથી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો? વિશ્વ આર્થિક મંચ. આ નાણાં મંત્રાલય અનુસાર ફિનાન્શિયલ 2025 ભારતના કુલ જીવીમાં સેવા ક્ષેત્રનું યોગદાન કેટલું છે? 55.3%. ઓક્ટોબર 2025માં કઈ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી જેનો ઉદ્દેશ આતંકવાદી વિરોધી અને આધુનિક યુદ્ધ રણનીતિઓમાં ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષી સંકલન વધારવાનો હતો? ઇન્દ્ર 2025. ઓક્ટોબર 2025માં આસામ મેઘાલય સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે કઈ સંસ્થાએ ભારત સરકારને આગ્રહ કર્યો? હાઇનિવ ટ્રીપ ઇન્ટિગ્રેટેડ ટેરિટોરિયલ ઓર્ગેનાઇઝેશન. 2025ના એસજીજી ઇન્ડેક્સ રેન્કિંગમાં ભારતે કયું સીમાચિહ્ન હાંસલ કર્યું? પ્રથમ વખત ટોચના 100માં પ્રવેશ કર્યો. બિજલી નામની 8 વર્ષની એક બીમાર રોયલ બંગાળ વાઘરને ઓક્ટોબર 2025માં ટ્રેનની પાર્સલવાનમાં કયા રાજ્યમાંથી સારવાર માટે ગુજરાતના વનતારા જામનગર વન્યજીવન બચાવ અને સંભાળ કેન્દ્રમાં લાવવામાં હતું? છત્તીસગઢ. રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ 2025ના પ્રાપ્તકર્તા ડોક્ટર મધુકર પાડવી ગુજરાતના કયા વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા? બિરસા મુંડા આદિવાસી વિશ્વવિદ્યાલય રાજપીપળા. ગુજરાત રાજ્યના 25-26ના વર્ષ અંદાજપત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને હલપતિ આવાસ યોજના હેઠળ નાણાકીય સહાયની હાલની કઈ રકમ વધારીને 1,70,000 કરવાની જોગવાઈ કરવામાં આવી છે? 1,20,000. ભારતમાં કઈ બંધારણીય સંસ્થા સંસદ અને રાજ્ય વિધાનસભાઓની મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરે છે? ભારતીય ચૂંટણી પંચ. 42માં સુધારા 1976 દ્વારા આમુખમાંથી નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્યોને પુરુષ અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન પગાર સુનિશ્ચિત કરવા નિર્દેશ કરે છે? અનુચ્છેદ 39D. કઈ બંધારણીય સંસ્થા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સંસાધનોની વહેંચણીની ભલામણ કરે છે? નાણાં પંચ. રોજિંદા વહીવટ માટે જવાબદાર કેન્દ્ર સરકારની વાસ્તવિક કારોબારી સત્તા કોણ છે? વડાપ્રધાન. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સાથે સંબંધિત છે? અનુચ્છેદ 66. નીચેનામાંથી કઈ સંસદીય સમિતિ સરકારી ખર્ચની તપાસ કરે છે? અંદાજ સમિતિ. ભારતમાં ન્યાયિક સમીક્ષા નીચેનામાંથી શું સુનિશ્ચિત કરે છે? બંધારણની સર્વોપરિતા. લોક અદાલતો મુખ્યત્વે કેવા પ્રકારના કેસો સાથે વ્યવહાર કરે છે? સિવિલ કેસો અને માંડવટપાત્ર ગુનાઓ. બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ અધિકાર ક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 131. 21 સપ્ટેમ્બર 2025ના રોજ નીચેનામાંથી કઈ સંયુક્ત રાષ્ટ્રની માન્યતા પ્રાપ્ત ઘટનાની ઉજવણી કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ. નીચેનામાંથી કયા સ્થળે 25 ઓક્ટોબર 2025ના રોજ સાયબર ગુના વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન હસ્તાક્ષર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું? હનોઈ, વિયેતનામ ખાતે. નીચેનામાંથી કઈ ટેનિસ જોડીએ 2025 યુએસ ઓપનમાં પુરુષના ડબલ્સનો ખિતાબ જીત્યો? માર્સેલ ગ્રેનોલ્સ અને ઓરેલિસો ડેમોસ. કેન્દ્રીય બજેટ 2025-26માં કયા ક્ષેત્રને ભારતની વિકાસ યાત્રાના પ્રથમ એન્જિન તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું? ખેતી. નીચેનામાંથી કયા મંત્રાલયે જૂન 2025માં ટકાઉ વિકાસ લક્ષ્યાંકો પર દેખરેખ રાખવા રાષ્ટ્રીય સૂચક માળખું બહાર પાડ્યું? આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. મે 2025માં દીવમાં યોજાયેલી પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં કેટલી મેડલવાળી રમતો દર્શાવવામાં આવી હતી? 6. સસ્ટેનેબલ
ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 અનુસાર ભારતનો એસડીજી સૂચકાંક સ્કોર કેટલો છે, જેમાં દેશને 99મું સ્થાન આપવામાં આવ્યું છે 67. 22 ઓક્ટોબર 2025ના રોજ વિશ્વભરમાં ગુજરાતી સમુદાય દ્વારા ઉજવવામાં આવતું ગુજરાતી નવા વર્ષનું લોકપ્રિય નામ શું છે? બેસતું વર્ષ. સપ્ટેમ્બર 2025માં ગુજરાતનું કયું સ્થળ રાજ્યનું ચોથું સંપૂર્ણ સૌર ગામ બનવા માટે સમારોહમાં હતું? ગોરડો. સપ્ટેમ્બર 2025માં કયા શહેરમાં ગુજરાતી ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો? અમદાવાદ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યને નિર્દેશ કરે છે? 51. 86માં બંધારણીય સુધારા અધિનિયમે કઈ ઉંમરના બાળકો માટે શિક્ષણને એક મૂળભૂત અધિકાર બનાવ્યો? 6 થી 14 વર્ષ. ભારતીય બંધારણના આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? અમે ભારતના લોકો. ડોક્ટર બી.આર. આંબેડકર દ્વારા કયા અનુચ્છેદને બંધારણના હૃદય અને આત્મા તરીકે ગણાવાયો છે? અનુચ્છેદ 32 ને. ભારતના રાષ્ટ્રપતિની ધાર્મિક સત્તા નીચેનામાંથી કઈ છે? સંસદને બોલાવી અને સત્ર સમાપ્તિ કરવી. ભારતના સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર નીચેમાંથી કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતના બંધારણ અનુસાર કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર છે. નીચેનામાંથી કોણ લોકસભાને વિસર્જિત કરી શકે છે? ભારતના રાષ્ટ્રપતિ. કયા કેસ દ્વારા ભારતમાં ભારતીય બંધારણનો મૂળભૂત માળખાકીય સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો? કેશવ આનંદ ભારતી કેસ. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ઉચ્ચ ન્યાયાલયો રીટ જારી કરી શકે છે? 226. 2025ના વિશ્વ પ્રેસ સ્વતંત્ર સૂચકાંકમાં 180 દેશમાંથી ભારતનું સ્થાન 151. ચીનમાં આયોજિત 2025 શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં પ્રાદેશિક સુરક્ષા, ટકાઉ વિકાસ અને વૈશ્વિક સહકાર પર ભાર આપતી કઈ ઘોષણાને અપનાવવામાં આવી હતી? ટિયાનજિન ઘોષણા. નીચેનામાંથી કઈ સંસ્થાને ભારતના એસડીજી રેન્કિંગમાં દર્શાવતો 10મો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રકાશિત કર્યો? યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક. 74મી રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ 2025માં પુરુષોની ચેમ્પિયનશિપ વિજેતા કયું રાજ્ય હતું? તમિલનાડુ. 2025માં નેપાળમાં વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે કોણે પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા? સુશીલા કા. 2025 એલિટ વિમેન્સ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં 75 કિલોગ્રામના વર્ગમાં સુવર્ણ પદક કોણે મેળવ્યું? લવલીના બોરગોહેન. 2025ના કેન્દ્રીય બજેટમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ક્રેડિટ ગેરંટી કેટલી રકમ સુધી વધારવામાં આવી? 10 કરોડ. સુરતમાં શરૂ કરાયેલું ગ્રીન વ્હીકલ પોલિસી 2025નો મુખ્ય ઉદ્દેશ શું છે? ઈવી પ્રોત્સાહનો અને ચાર્જિંગને પ્રોત્સાહન આપવું. ગુજરાત સરકારે આમાંથી કયા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઓગસ્ટ 2025માં માટીની મૂર્તિ મેળાનું આયોજન કર્યું હતું? અમદાવાદ, બરોડા અને સુરત. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 2025 એ કયા જૂના કાનૂની જોગવાઈનું સ્થાન લીધું અથવા તેમાં સુધારો કર્યો? ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879. ઓક્ટોબર 2025 સુધીની સ્થિતિ અનુસાર નીચેનામાંથી કોણ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે? જ્ઞાનેશ કુમાર. ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ઉમેરવામાં આવ્યા હતા? 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976. બંધારણ 106 સુધારો અધિનિયમ 2023 એ નીચેનામાંથી કઈ જોગવાઈ સાથે સંબંધિત છે? વિધાનમંડળોમાં મહિલાઓની અનામત. ભારતના બંધારણ અનુસાર રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા તેઓ 62 વર્ષની ઉંમર સુધી પહોંચે, જે પણ વહેલું હોય તે. ભારતના બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને અમુક કેસોમાં સજા માફ કરવાની, સ્થગિત કરવાની, ઘટાડવાની અથવા તો હળવી કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 72. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કોની પાસે રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરવાની સત્તા છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય સંસદની જાહેર ઉપક્રમો સમિતિના સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1964માં. નીચેનામાંથી કઈ બાબત ભારતમાં દીવાની અદાલતના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે? મિલકતની માલિકીનો વિવાદ. ફેબ્રુઆરી 2015થી ભારતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન દર મહિને કરવામાં આવે છે. જો મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચોરીનો કેસ દાખલ થાય અને આરોપી અપીલ કરે તો આગળની કોર્ટ સેશન કોર્ટ. આરોગ્ય સંભાળ શિક્ષણ
જાહેર સેવાઓમાં સુધારાની માંગ સાથે 2025માં શરૂ થયેલા યુવા આગેવાની હેઠળની વિરોધ ચળવળ ZZ212 કયા દેશમાં શરૂ થઈ હતી? મોરોક્કો. 24 સપ્ટેમ્બર 2025ના રોજ સંયુક્ત રાષ્ટ્ર આબોહવા શિખર સંમેલન દરમિયાન નીચેનામાંથી કયા દેશે 2035 સુધીમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં 7 થી 10% ઘટાડાનું વચન આપ્યું છે? ચીન. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના રાજ્યના વડાઓની પરિષદની 25મી બેઠક 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનના કયા શહેરમાં યોજાઈ હતી? તિયાંજિન. ભારતના 2025-26 માટેનો કેન્દ્રીય બજેટ અંદાજ મુજબ ઉધાર સિવાયની કુલ આવક એ કેટલી રકમ પર અંદાજિત કરવામાં આવી છે? 34.96 લાખ કરોડ. 2025ના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ભારતે કયો ક્રમ પ્રાપ્ત કર્યો છે? 167 દેશોમાંથી 99. ઓક્ટોબર 2025 દરમિયાન ભારતે કયા દેશ સાથે રાજસ્થાનમાં ઇન્દ્ર 2025 નામનો સંયુક્ત લશ્કરી અભ્યાસ કર્યો? રશિયા. હાંગઝોઉમાં યોજાયેલ મહિલા એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે કયો ચંદ્રક જીત્યો? રજત. સપ્ટેમ્બર 2025માં જાહેર કર્યા મુજબ કઈ કંપની ગુજરાતના ધોલેરામાં સંપૂર્ણ સંકલિત સિલિકોન અને સિલિકોન કાર્બાઇડ પાવર સેમિકન્ડક્ટર પ્લેટફોર્મ બનાવવા માટે તબક્કાવાર 88 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે? નેક્સ્ટ જેન સેમિકન્ડક્ટર. 2023 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતના કયા શહેરની ભલામણ કરવામાં આવી છે? અમદાવાદ. ગુજરાત વિદ્યાપીઠના નીચેનામાંથી કઈ એક પહેલ છે જેને સોલ 2025માં ટોચનું ઇનામ જીત્યું? શાંતિની પાઠશાળા. યુપીએસસી એ બંધારણીય સંસ્થા છે. જો કોઈ રેસ્ટોરન્ટ મહિલાઓને પ્રવેશ નકારે તો તે ભારતના બંધારણ દ્વારા ગેરંટીકૃત કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે? સમાનતાનો અધિકાર. નવા અધિકારો અથવા તો નીતિઓના સમાવેશ કરવા માટે બંધારણમાં ફેરફારો કરવાની પ્રક્રિયાને સુધારો કહે છે. નીચેનામાંથી કોણ ઓક્ટોબર 2025 સુધીમાં ભારતના 16મા નાના પંચના અધ્યક્ષ છે? અરવિંદ પન્નાગિયાર. ભારતીય બંધારણનો અનુચ્છેદ 53 ખાલી જગ્યાની સાથે સંબંધિત છે. સંઘની કારોબારી સત્તા. ભારતીય બંધારણના અનુચ્છેદ 352 હેઠળ જાહેર કરાયેલી કટોકટીને રાષ્ટ્રીય કટોકટી કહેવામાં આવે છે. ભારતમાં સૌ પ્રથમવાર જાહેર હિસાબ સમિતિની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1921. ભારતમાં લગ્ન સમસ્યાઓનો સામનો કરી રહેલા છૂટાછેડા લેવા માંગતા દંપતી નીચેનામાંથી કઈ અદાલતમાં કેસ દાખલ કરી શકે છે? કૌટુંબિક અદાલત. ભારતમાં ન્યાયિક સમીક્ષાને ખાલી જગ્યા તરીકે માનવામાં આવે છે. બંધારણની મૂળભૂત વિશેષતા. એક ગામના મેળા દરમિયાન બે વ્યક્તિઓ પાર્કિંગ જગ્યા માટે લડે છે અને નાણાકીય ઈજા પહોંચાડે તો આ કેસ મેજિસ્ટ્રેટની અદાલતમાં જશે. નીચેનામાંથી કયા દેશે મધ્ય પૂર્વી સુરક્ષા અંગે ચર્ચા કરવા માટે 2025 આરબ ઇસ્લામિક કટોકટી શિખર સંમેલનનું આયોજન કર્યું હતું? કતાર. નીચેનામાંથી કયા શહેરે 19 થી 25 ઓક્ટોબર 2025 દરમિયાન 2025 વર્લ્ડ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું? જકાર્તા, ઇન્ડોનેશિયા. ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ 2025 કયા શહેરમાં યોજાયું હતું? ન્યુયોર્ક. નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતીય કેન્દ્રીય બજેટમાં કુલ મૂડી ખર્ચ કેટલો નિર્ધારિત કર્યો છે? 11.21 લાખ કરોડ. જીડીપીના 3.1%. નીચેનામાંથી કયા ભારતીય રાજ્યએ 2025 મેન્સ હોકી એશિયા કપનું આયોજન કર્યું? બિહાર. નરેન્દ્ર મોદીએ 14 સપ્ટેમ્બર 2025ના રોજ આસામના નીચેના કયા જિલ્લામાંથી બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું? ગોલાઘાટ. 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ નવી દિલ્હીમાં નીચેનામાંથી કયા સ્ટેડિયમમાં યોજાઈ? જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. જુલાઈ 2025માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાઓ અને તાલુકાઓને સર્વગ્રાહી વિકાસમાં ઉત્કૃષ્ટતા માટે નીચેનામાંથી કયો પુરસ્કાર એનાયત કર્યો? સંપૂર્ણતા અભિયાન સન્માન. ઓક્ટોબર 2025માં વિકાસ સપ્તાહ દરમિયાન ફ્લેગશિપ યોજનાઓનું પ્રદર્શન અમદાવાદમાંથી નીચેના કયા અગ્રણી સ્થળે યોજવામાં આવ્યું હતું? સાબરમતી રિવરફ્રન્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2025માં ગુજરાતના કયા શહેરમાં 34,200 કરોડથી વધુની વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો? ભાવનગર.